આદિવાસી સ્ટ્રક્ચર બતાવી રહ્યા છે. આ શું પ્રોજેક્ટ છે, શું છે જરા સમજાવશો? આદિવાસી લોકજીવન માટેનો છે પ્રોજેક્ટ. લોકોમાં જાગૃતિ આવે કે પહેલાંના લોકો આવું જીવન જીવતા હતા અને હમણાં હાલમાં પણ જ્યાં ત્યાં છે, છોટાઉદેપુર છે, એમપી છે, એ સાઈડે બધા લોકો આવું જીવન જીવે છે. અને આપણા સિટીમાં શું છે કે હમણાં એ બધું ભૂસાઈ ગયું છે એટલે લોકોને લુપ્ત થઈ ગયું છે. એટલે આપણે લોકોને જાગૃત કરવા છે કે જીવન એ લોકો જીવે છે ને આપણે પણ જીવી શકીએ છીએ. તો આપણે આ પ્રકારની જીવનશૈલી અપનાવી હોય તો આપણે શું કરવું? આપણે એ લોકો સાથે જઈને એક દિવસ ખાલી જોઈએ કે એ લોકો કેવું જીવન જીવે છે, કેવી રીતે રહે છે એમ. તો આપણે પણ એ લોકો સાથે રહીને એ લોકોનું જીવન જીવી શકીએ છીએ અને આપણે આપણા ઘરે આવીને પણ થોડું ઘણું ફેરફાર કરી શકીએ છીએ અને કેવી રીતે રહી શકીએ. ખાણી પીણી રહેણી હા કરણી હા, એ થોડું ઘણું આપણે ચેન્જ કરી શકીએ. આ તો એક આપણને ડેમો છે, પરંતુ ખરેખર આ નેચરલ આ ખોરાક આપણે જો લેવાનો આગ્રહ કરતા તો આમાંથી આપણને કેટલા પ્રોટીન, કેટલાક મિનરલ્સ અને એવા તત્વો આપણને મળે છે કે જેને રોગોની સામે પ્રતિકાર કરવા મળી રહે છે. આપણે અત્યારે બર્ગર, પિઝા અને એની ઉપર જે આપણું યુવાધન જાય છે તો એના માટે તમે શું ફોકસ આપશો? ના, હું તો લોકોને એ જ જાગૃતતા માટે કહે છું કે તમે પણ આવો જ ખોરાક પૌષ્ટિક ખાઓ કે આપણે ડૉક્ટરો પાસે ના જવું પડે, ગાડાના ચક્કર ના ખાવા પડે અને આપણે પણ સારા રહીએ, તંદુરસ્ત રહીએ. બેટા, તમે તમારો શું અભિપ્રાય આપશો કે આ જે અપનાવશો કે પછી તમે પાણીપુરી યા તો પછી ભેળપુરી કે મંચુરિયન પર તમે જશો? તમે અપનાવી રહ્યા છો, બહુ સરસ વાત. એ બાકી આદિવાસી છે. અચ્છા, તમે હા, એ લોકો આદિવાસી આદિવાસી લોકો વિસ્તારમાંથી. બહુ સરસ કહેવાય. તો આ જે પ્રકારના જે ખોરાકો છે એ આપણા વડવાઓ જે આરોપતા હતા એટલે કે ભોજનમાં લેતા તો એમનું આયુષ્ય તંદુરસ્ત અને નિરોગી 200 થી 150 વર્ષ જીવતા. કાળક્રમે 100 વર્ષ થઈ ગયા. અને આપણે અત્યારે જ્યારે ખોરાકની રહેણીકરણી બદલી છે તો આપણે 55 વર્ષમાં પૂરું થઈ ગયા, 45 વર્ષના 35 વર્ષમાં સફેદ વાળ થઈ રહ્યા છે. તો એ શું છે? ખોરાકની સ્ટેટસ પદ્ધતિ છે. તો આ અપનાવવાથી આપણને ફાયદો થાય કે ના થાય? તો આપણે સમગ્ર શહેરીજનોને, યુવા પેઢીને સંદેશો આપી શકીએ કે આ રીતના આદિવાસી ખોરાક, નેચરલ ખોરાક લઈ શકીએ. 2 મિનિટ અહીંયા અને આ ધંધામાં મારે ઓકે, થેન્ક યુ સર. મહિલા કરું બંધ